તો અમે બધા સવારે 6 વાગે નીકળી ગયા હતા પ્રદીપના લગ્નમાં જતા જતા બધા ગુજરાતી ગીતની મજા માણતા એ ગીત સાંભળતા હતા. પછી બધાને એમ થયું કે ચાલો થોડોક બ્રેક લઈ લઈએ, ચા નાસ્તો કરી લઈએ. પછી સાઈડમાં ગાડી દબાવી અને પડીકાનો નાસ્તો કર્યો. પડીકા ખાઈને ભાવિકને એમ થયું કે કેળા પણ ખાવા પડશે આપણે. એ જીમવાળા માણસો એટલે કેળા પણ લઈ લીધા સાથે. ખાતા નીકળી ગયા અને અમારા ભીખાભાઈને કેળાની થેલી પકડી દીધી હાથમાં. મેં કીધું નાખી દીધી. આ અમારા ભીખાભાઈ ગુજરાતી ગીતના શોખીન બહુ. ગીત સાંભળતા અમે પૂરી ગયા સરદાર સરોવર ડેમની નજીક ને ત્યારથી ચાલુ કર્યા ગીત અમારા. ગીત સાંભળતા વ્યૂ આવ્યો તો એક વ્યૂ જોઈ લીધો નદીનો. પછી અમારા ડીજે ઓપરેટર શુભમભાઈ એક મસ્ત મજાનું ગીત સગાવ્યું. ગીત સાંભળતા થોડાક આગળ હાલ્યા તો એક બાજુમાં કેનાલ આવી. કેનાલ પાસે ઘડી ગાડી ઊભી રાખી. ત્યાં જોયું તો બહુ બધી માછલીઓ હતી. પછી એમને એમ થયું કે માછલીઓને આપણે થોડોક ખવડાવી દઈએ. બાજુમાંથી મમરાનું પેકેટ લીધું અને બધી માછલીઓને આપણે ખવડાવી દીધું. માછલીઓને ખવડાવીને અમે પછી ગાડી રવાના કરી પ્રદીપના લગ્ન હતું. થોડોક વ્યૂ જોતા ગયા, પહાડો આવતા ગયા. ફાઇનલી પ્રદીપના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં એની રસમ ચાલુ હતી. બધાએ આગેથી સફર કરીને આવ્યા હતા એટલે થાકી ગયા હતા. તો પછી બધાએ થોડો સુબોધ આગે છે. એક ફોટો તો કેમ ઉતો છે. અમારું પ્રદીપનું ફોટોશૂટ ચાલુ હતું. બધા એની વાંહે જાય છે ફોટોશૂટ કરવા માટે. કેમેરામેન બી આવી ગયા છે. પ્રદીપભાઈ કે મારે થોડાક સિંગલ ફોટા પાડવા છે, હું ફોટા પાડી લઉં. કેમેરામેનને પણ બોલાવી લીધો હતો. વરરાજાને ફોટોશૂટ મૂકીને અમારા ભાઈબંધો ભડવાઓ ફોટોશૂટ ચાલુ કરી દીધું છે. બોલો. ફોટોશૂટ પતાવીને અમે થોડુંક વસ્તુ લેવા માટે બપોરે કાળા તડકાના વયા ગયા હતા. અમારા પ્રદીપના નાના ભાઈ સુદીપભાઈ એમ કે મને તો કોઈક વ્લોગમાં લ્યો. પછી એને અમારે લેવો પડ્યો વ્લોગમાં. ત્યાંથી આવીને પ્રદીપનું ડીજે ચાલુ થઈ ગયું. ડીજેમાં ટીમલી રમવાની તો મજા કાંઈક અલગ આવી ગઈ. પ્રદીપભાઈને અમારા બાલાએ ખંભે ચડાવીને એવી ટીમલી રમી છે કે બધાએ જોતા રહી ગયા એને સામે. આપણને તો કાંઈ ટીમલી આવડતી નથી. આપણે અહીંયા ઠેકડા મારવા ગયા હતા. ભાવિક કે મારે કાંઈ ઠેકડા નથી મારવા, તમે લોકો ઠેકડા માર્યા કરો અને મોજ કર્યા કરો. બધા ગામવાળા લોકો પ્રદીપની જાનમાં આવ્યા હતા અને અહીંયા એની રસમ ચાલુ થઈ ગઈ. મારો પહેલે હતો હરખનો હતો, હરખાઈ ગયો હતો. હાવ હરખ પદુડો એવો ફુવારા લઈને માથે ચડીને ડિસ્કો કરતો હતો. ત્યાંથી પછી પાછા રસમ પૂરી કરીને અમે પાછા ગામ તરફ પ્રદીપના જવા લાગ્યા. બધા ગામવાળા એની પાછળ ટીમલી રમતા જતા હતા. પટ્ટીઓ પણ પ્રદીપે લાવ્યો હતો. ઉડાડી, બહુ ઉડાડી. આમાં આપણું જીગાનું ગીત વાગ્યું હોય તો કેવી મજા આવે આપણને. હા 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 મારો જીગો. હા, અમારા પટ્ટીઓના કોન્ટ્રાક્ટર સુદીપભાઈને આપણે ડીજે ઉપર ચડાવ્યા હતા અને ભાઈ ધમધમાધમ મજા. એને તો બહુ મજા આવી હતી. પટ્ટી ઉડાડતા જાય ને બધાને મજા કરાવતો જાય નીચે.
આપણે તો ભાઈ પહેલી વાર મારી જિંદગીમાં ટીમલી રમી હતી. આપણે આવડતી નથી, ઠેકડા મારતા મારતા જતા હતા બધાને. પછી તો બહુ થાકી ગયા હતા એટલે કંઈ તકલીફ કે અમને આરામ કરો. હું ટીમલી વગેરે તો ઘરે જાઉં. હું હાર્દિક બે હાલા હાલીને જતા હતા, થાકી ગયા હતા બહુ બધા આમાં. ફાઇનલી રાતે ઘરે પૂગી ગયા અને પ્રદીપભાઈ અમારી હારે બેહવા આવ્યા હતા બહાર કે તમારે એના ઘડીક બેવું મજા કરું, ત્યાં મારો ડીજેનો ટાઈમ થઈ જાય. ઘડીક અમારી યારે બેઠો ત્યાં એનો ડીજેનો ટાઈમ થઈ ગયો. મસ્તીનો ડીજે આવ્યું હતું, લાઇટિંગ હોલ અને ડીજે એક નંબર હતું. મજા આવી બધાને ડિસ્કો કરવાની. બધા જલસા કરતા હતા અહીંયા ડીજેમાં. અને પાછું એક ડીજે નહીં, 2 ડીજે હેવીમાં, બહુ મોટા. આપણે તો જોયા નહોતા કોઈ દી આવા ડીજે. 2 ડીજે એવા વાગતા હતા. વાગ્યા સુધી ડિસ્કો કર્યો. પછી પ્રદીપને સવારમાં તૈયાર કરીને એની જાન લઈને માટે જાનમાં લઈ જવા માટે એને તૈયાર કર્યો. પછી થોડીક વિધિ ચાલતી હતી, વિધિ પૂર્ણ કરીને એને આપણે એની જાનમાં લઈ નીકળી ગયા. આ ભાઈને તો ફટાકડા ફોડતા આવડતા નહોતા, બીતો હતો બિચારો. પછી મને એમ થયું કે લાઈને હું પણ એકાદો ફટાકડો ફોડું. એ કે હાલે તું જા. મને હું ફટાકડા ફોડો જો ભાઈ, અહીંયા બીક તો લાગે તો માથે ફૂટી જાય એવો ફટાકડો હતો પ્રદીપના લગ્નમાં તો. પછી ડીજે ચાલુ કરીને પ્રદીપની જાન જાય રોડ ઉપર. હા 4-5 ફોર વ્હીલું, ડીજે આગળ હાલતું હોય ને મજા. અમારા બાલાને તો ચડાવ્યો હતો ડીજે, એને સુદીપને કે તમે ડીજે ઉપર રહ્યો, બધા એને ડિસ્કો બિસ્કો કરાવતા જાઓ ના. મજા કરતા. આપણે તો ફોર વ્હીલમાં જઈને ડિસ્કો ચાલુ કર્યો હતો. ભાઈ ધમ મજા આવતી હતી. ડીજે ઉપર જોયું તો હતો આ છોટા ડોલી કે મને તો ભાઈ બ્લોગમાં તમારે લેવો જ પડે. એને પણ ડિસ્કો કરવાનો બહુ શોખ હતો.
કે મને તો ભાઈ તમારા બ્લોગમાં સ્પેશિયલ રિક્વેસ્ટ મને કરી કે મને ભાઈ બ્લોગમાં લઈ જાઓ, હું ડિસ્કો કરી તારા બ્લોગમાં. આ જો ગાડી ચલાવતા ભાઈ ડિસ્કો હા હા હા, એ કે મને તો બહુ મજા આવી પ્રદીપના લગ્નમાં. અમારી ગાડી થોડીક પાછળ રહી ગઈ હતી, પછી તો ભાઈ લીવર આપ્યો અને ગાડી ભગાડી હાવ ડીજેની બાજુમાં લઈ ગયા અને ડાન્સ બાન્સ ચાલુ કર્યો. અમે ફોર વ્હીલની અંદર પાછો પટ્ટીઓ તો ઉડાડવાની રહેતી જ તે અમારે. લગન બીજાના અને આ ઋતિક અમારો હરખ થતો હતો. હરખ પદુડો કે મારા ભાઈના લગન છે, ડિસ્કો તો કરવો જ પડે ને અમારે તો વાલા એ કે. અમારે થોડુંક કામ આવી ગયું એટલે પ્રદીપને ત્યાં મૂકીને અમે પછી લોકો નીકળી જાય એવા રસ્તામાં બધા થાકી ગયા હતા. બધા નિંદર કરતા જતા હતા. અમારો ભીખો એક શાકતો હતો, એ માવાનો શોખીન માવો ઓગળતો જતો હતો. એ શુભમ અમારો વિડીયો ઉતારતો, મેં તું ઉતાર ભાઈ, હવે હું થાકી ગયો છું બહુ બધો. મંદિરા ગીત વાગતા હતા અને જાતા હતા લોકો શાંતિથી નિરાતે. પછી ભાવિક કે થોડોક આપણે ગાડીમાં ગેસ પુરાવી લઈએ. ગેસ પુરાવી પછી ઘડીક રેસ્ટ કર્યા, આરામ કર્યો, પેટ્રોલ પંપની બાજુમાં ઘડીક ઉભા રહ્યા. ભાઈઓ, અમે પ્રદીપના લગ્નમાંથી આવ્યા છીએ. રાજપીપળા હોલ્ડ કર્યો છે, સેવ ઉસળની મજા લીધી છે અને સુરત હવે 124 કિલોમીટર રહ્યું છે. પછી ઘરે પૂગતા થોડુંક અંધારું થઈ ગયું હતું એટલે પછી કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. પછી બ્લોગ પૂરો કર્યો